વડોદરામાં બેફામ ઔદ્યોગિક એકમ પર તંત્રએ તવાઈ બોલાવી નદીમાં કેમિકલ છોડનાર કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ઇંક બનાવતી આ કંપનીએ ઇંક છોડતા વિશ્વામિત્રીનું પાણી લાલ થઈ ગયું। મકરપુરા જીઆઈડીસીમાં આવેલા રેક્સટોન કંપનીનું આ કારસ્તાન સામે આવ્યું છે કે જ્યાં મસીયા કાંસ કોટેશ્વર થઈને પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યું છે। પાલિકાએ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું। અહીં જીપીસીબીએ રેક્સટોન કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે। મોર્નિંગમાં ખાલી કર્યું હોય એવું લાગે છે, જેના કારણે કોટેશ્વર નાળા પાસે ગુલાબી કલરનું પિંક કલરનું પાણી નીકળતું હતું। ત્યાંથી શોધતા અમે લોકો આવ્યા છીએ આખી જીઆઈડીસીમાં ને અહીંયા અમને આ પુરાવા મળ્યા છે કે આ લોકોએ છોડ્યું છે। શું બનાવે છે આ કંપની? ઇંક બનાવે છે અને આ કેટલું ભયજનક કહેવાય? ભયજનક તો કહેવાય, અને કેમિકલ છે એટલે હવે કેમિકલ કેટલું ખતરનાક છે એ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે ત્યારે ખબર પડે। હવે તો કઈ છોડવામાં આવ્યું? આ સીધું કોટેશ્વર નાળું થઈને મત્સ્યાકાંશમાંથી થઈને કોટેશ્વર નાળામાંથી વિશ્વામિત્રી નદીમાં જાય। કંપનીએ સીધું જ ડ્રેનેજ લાઇનમાં કેમિકલ છોડી દીધું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રજિસ્ટરમાં આ રેક્સટોન કંપની બંધ બતાવી રહી છે અને છતાં કામગીરી ચાલુ કઈ રીતે હતી તે પણ તપાસનો સૌથી મોટો વિષય છે।